હું તમારાથી હાવ કંટાળી ગઈ છું. મને છૂટા છેડા દે ને તમે બીજા લગ્ન કરી લો. હે ભગવાન, મને બીજી મળતી હોય તો હું તારે હારે થોડાક લગ્ન કરું. આમ જોવો તો એનો આમાં કેવી કોમેન્ટ આવી છે. એમ લખ્યું છે કે તમે તમારા પતિથી જબરજસ્તી વિડીયો બનાવો છો. લઈજી બતાવી દી. જો એ જબરજસ્તી નથી લખ્યું, ડબોર ડોબી જબરજસ્ત વિડીયો બનાવો એમ લખ્યું છે. તો મિત્રો, અત્યારે એટલો બધો તાપ પડે છે કે દિવસના તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી જાય છે. હવે આ તાપમાનમાં કપડાં પણ ગરમ થઈ જાય છે, તો કપડાં કેવી રીતે ઠંડા કરવા એનો ઉપાય તમને બતાવું. આજે મારી ઘરવાળીએ એક નવો ઉપાય કાઢ્યો છે કપડાં ઠંડો કરવાનો. તો આપ જોઈ શકો છો, આ ફ્રીઝરના ખાનામાં કપડાં પડ્યા છે. જુઓ, આ ઠંડા કપડાં થઈ જાય ને પછી પહેરવાના, એટલે તમને ગરમી ન થાય દિવસના. છે કોઈ તમારા ઘરમાં આવું? કોઈ અમારા ઘરમાં છે. એટલે જમવાનું હું બનાવ્યું હે? લાયક ભૂખ લઈ ગઈ હે. કાઈ બનાવ્યું નથી. દૂધીના ઢોકળા બનાવ્યા છે. એમાં ગેસનો બાટલો વહી ગયો છે તો ચડે કેમ ઈ? તો તારે ઘરે એની હારે વાતું કરી લેવાય. કેમ વાતું કરે? તારી હારે વાતું કરવાથી મારું માથું ચડી જતું હોય તો ઢોકળા હું ન ચડે. કેમ મોઢું સડાવીને બેઠા છો? ઘરનું એકેય કામ તમારે કરવાનું ન હોય તોય મોઢું સડેલું સડેલું. આ તો ચડેલું જોઈ ને. કા હું થયું પણ ઈ તો કયો. કાલે મારા મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ જોતો તો મારો એકોય ફોટો નતો. લે, એવું થોડું હોય. તમારે જલેબી ખાવી છે તો હું બનાવું. તને આવડે હે પેલા? હા મને આવડે છે. તો બનાય. હાલો તો બનાવી નાખું. અરે ભગવાન, ઘરમાં મીઠું તો નથી. મીઠું તો ખલાસ થઈ ગયું. ખાંડ છે? હા ખાંડ છે. તો ભજીયા બનાય. હાલો તે બનાવી નાખો. હાલો, રિપ્લાય કેમ નથી કરતી? હાથમાં મહેંદી મૂકી છે. રિપ્લાય કેમ કરું? કેમ ફોન લેવો હાથમાં મારે? હવે ખોટું બોલમાં હમણાં હું તારા ઘર પાસેથી નીકળો ને તે તું તપેલા ને કટાઈ વાર કરતી હતી.